લગભગ 5 થી 6 વિડિયો જોયા ને આપણે લેક્ચર લીધા એમાં સૌથી પહેલા પેરેગ્રાફની અંદર આપણે જોયું કે ભાઈ આ જે યુનિટ છે પ્લેઇંગ વિથ ફાયર એ શેના વિશે ફટાકડા તો કે ફટાકડા વિશેની વાત કરી લઈએ ઘણા બાળકો એવું વિચારતા હોય ફટાકડા શું કરવામાં આવે તેમ તેના પેરેગ્રાફમાં આપણે જોયું કે એની અંદર પાયરોટેક્નિક શબ્દનો જે ક્યાંથી લેવામાં આવે ગ્રીક ભાષામાંથી એનો મતલબ શું થાય પાયરોટેક્નિક ડિવાઇસ કોને ગણવામાં આવે છે એ પેરેગ્રાફમાં જોયું ત્યારબાદ જે આ પાયરોટેક્નિક એટલે ફાયરવર્ક ની શોધ કયા દેશ દ્વારા કરવામાં આવી અને એનો ભારતીય પુસ્તકોમાં ઘણા વર્ષો પહેલા ઉલ્લેખ થયેલો એ ભણ્યા ત્યારબાદ એની અંદર કેટલા પ્રમાણમાં શું ભરવામાં આવે છે કયા કયા રસાયણો ભરવામાં આવે છે એ ભણ્યા એની આગળ આપણે જોયું કે રોજર બેકર નામનો અંગ્રેજી સાધુ હતો જેણે આ રસાયણ ગન પાવડર કેવી રીતે બનાવી શકાય એને કોડ લેંગ્વેજમાં લખ્યું કારણ કે કોડ લેંગ્વેજમાં લખવાનું પાણી હતું એ ખૂબ જ જોખમરૂપ હતું જો દરેક વ્યક્તિ ગન પાવડર અથવા બ્લેક પાવડર બનાવતા શીખી જાય તો ક્યાંક ને ક્યાંક અન્ય વ્યક્તિઓ માટે જોખમરૂપ હતું એટલા માટે એને કોડ લેંગ્વેજનો ઉપયોગ કર્યો ત્યારબાદ આપણે ભણ્યા કે એમાં કયા કયા પ્રકારના છેલ્લા દશકા સુધી એમ કે એના પર સંશોધન થયું કે એમાં અલગ અલગ પ્રકારના કલરનો ઉપયોગ થવા લાગ્યો પહેલાના જમાનામાં એવું હતું કે અલગ અલગ કલર્સ ફટાકડામાંથી નીકળતા નહોતા ત્યાર પછીના પેરેગ્રાફમાં આપણે જોયું કે એની અંદર કયા કયા રસાયણોનો કેવી રીતે કાચા માલનો કયા કયા કાચા માલનો ઉપયોગ થાય છે એમાં કયો સિદ્ધાંત બતાવેલો છે એ ભણ્યા ત્યારબાદ જે પાયોટેકનિક નો જે ઉદ્યોગો છે એને એક આગ સાથે સંકળાયેલા છે એટલે એને ડેન્જર ગણવામાં આવે બરાબર એ કોઈ પણ દેશ હોય ભારત હોય જાપાન હોય કે અમેરિકા હોય હવે આગળનો જે પેરેગ્રાફ છે પેજ નંબર 56 in India fireworks used to આ શબ્દ યાદ રાખજો used to બહુ જ મહત્વનો આપણે જનરલી યુઝ એટલે ઉપયોગ કરવો યુઝ ટુ આવે એટલે સમજી લેવાનું આ વસ્તુ જે છે એ ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે થાય શું થાય ના ફંક્શન ઓફ આઇડેન્ટિફિકેશન માં પણ આ પૂછાય છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એક્શન શું આવે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એક્શન આ શબ્દ ઉપર આપણે ફોકસ કરવાનું છે ડિસ્ક્રાઇબ હોય કે એક્સપ્રેશન હોય એક્શન હોય કે ના હોય ભૂતકાળની પ્રક્રિયા દર્શાવવા માટે યુઝ ટુ નો ઉપયોગ થાય બરાબર આ એક પ્રિપોઝિશન છે પરીક્ષામાં તમને પૂછાય કોઈ પણ વાક્યમાં યુઝ ટુ લખેલું હોય તો તમે આંખો બંધ કરીને પાસ્ટ મૂકી દેવો પાસ્ટ ક્યાં તો મૂકી દેવો ચાર વિકલ્પો આપેલા હોય કે બે આમાંથી પાસ્ટ હું શોધો તો યુઝ ટુ ખાલી યુઝ કરી હોય ટુ સાથે ઓછો કહો બરાબર તો ગ્રામરમાં આ પૂછાય જો કે ધોરણ 12 નો ટોપિક છે હજી પણ તમારે 10 માં પણ પૂછાઈ છે તો યુઝ ટુ નો શબ્દ 10 માં આવ્યો એટલા બરાબર તો in India fireworks used to be imported from China मतलब पहला भूतकाळની અંદર ઇમ્પોર્ટેડ એટલે આયાત છે ભારત ફટાકડાની આયાત ચીન દેશમાંથી કરતું હતું ક્યાંથી કરતો હતો ચીનમાંથી અત્યારે નહીં કરતો મતલબ ભૂતકાળમાં કરતો હતો એટલા માટે યુઝનો ઉપયોગ ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર આજે 1939 માં બીજું વિશ્વ યુદ્ધ ચાલતું તો 1944 કે 45 ની આસપાસ પૂરું થયું બરાબર તો ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર એટલે દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન these imports were stopped આ આયાતને બંધ કરી દેવામાં સ્વાભાવિક છે કે ચીન અને ભારતને ઝઘડો થાય તો જોડો આપણે કોઈ વસ્તુ આપવાના અથવા બીજા કોઈ દેશ સાથે જે ઝઘડો થયો પાકિસ્તાન સાથે ઝઘડો થયો પણ પાકિસ્તાનની પક્ષમાં ચાઇના આવતો ચાઇના આપણને કોઈ વસ્તુ નહીં સંધિ તમે ભણતા હશો એસએસની સંધિ કરેલી હોય છે દેશો તો આયાત નિકાસ બધું સ્ટોપ થઈ જાય તો બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આ આયાત બંધ કરી દેવામાં આવી હતી
and the safety match producer of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. Sivakasi આ શબ્દ યાદ રાખજો. હવે એમ કે છે જ્યારે હવે ફટાકડાની આયાત બંધ થઈ ગઈ તો આપણે પોતે જાતે જ બનાવવા પડે ને. તો શિવાકાશી અંદર પહેલા ખાલી દિવાસળી જ બનતી હતી, ફટાકડા નહોતા બનતા. શું બનતું હતું? ફક્ત જે તમિલનાડુમાં આવ્યું હોય એક શહેર શિવાકાશી. તો એન્ડ ધ સેફ્ટી મેચિસ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી, મતલબ દિવાસળીનું ઉત્પાદન કરતું શિવાકાશી જે તમિલનાડુમાં આવેલું છે તેણે દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. પડી ખબર? ફરીથી ભાષાંતર કરું. During the Second World War, this imports were stopped. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અથવા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાતો રોકી દેવામાં આવી અથવા બંધ કરી દેવામાં આવી. અને એટલે કે એન્ડ સેફ્ટી મેચ પ્રોડ્યુસર ઓફ શિવાકાશી તમિલનાડુ, મતલબ તમિલનાડુની અંદર શિવાકાશી જે દિવાસળીનું ઉત્પાદન કરતું હતું તે બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ પર ઉપાડે દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. In 1992, 1992 the country used about 60 crores worth like કિંમત મૂલ્ય of firework and 60 to 70% of this came from Sivakasi. 1992 ની વાત છે. જો અહીંયા used આપ્યું ને તો પછી આ એક પાછું નહીં સમજવાનું તમારું ફંક્શન વાળું. used to હોય તો જ બરાબર. તો 1992 માં the country એટલે કે ભારત દેશ used about 60 crores worth of firework, મતલબ કેટલા કરોડના 60 કરોડના ફટાકડાનો ઉપયોગ કર્યો હતો અથવા ઉત્પાદન કર્યું તેમ પણ કહી શકાય. બરાબર. ભારત દેશે 1992 માં 60 કરોડની કિંમતના ફટાકડાનો ઉપયોગ કર્યો હતો. અને 60 to 7% of this came from Sivakasi. અને એના 60 થી 70% ફટાકડા શિવાકાશીમાં આવ્યા. એટલે આપણે જોયું ને કેટલા કરોડ કીધા? 60 કરોડ. તો 60 કરોડના 70% ગણો તો 42. એટલે 42 કરોડના જે ફટાકડા હતા ખાલી ફક્ત શિવાકાશીમાંથી થયા. બરાબર. કોણ કરશે આપણું ભાષાંતર? અને એથી થોડો અવાજ મોટો રાખજે અને સ્પીડ સ્લો રાખજે. જો એક વસ્તુ એ આ પેરેગ્રાફમાંથી કદાચ તમને ખરાબ ખોટા પૂછીએ એના માટે તમારે 1992 યાદ રાખવું પડે, ફર્સ્ટ વર્લ્ડ વોર યાદ રાખવું પડે, 60 થી 70% જે પ્રોડક્શન હા સેકન્ડ વર્લ્ડ વોર. એટલે કદાચ પરીક્ષામાં તમને ખોટું કહ્યું તો પણ આ જ વાક્ય મૂકે ડ્યુરિંગ ધ ફર્સ્ટ વર્લ્ડ વોર ઇન્ડિયા સ્ટોપ હિઝ ઇમ્પોર્ટ્સ. તો ખોટું આવે. તમને ખબર પડી જોઈએ કે 1900 બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને એવું પૂછ્યું હોય તો કે ફાયરવર્ક્સ યુઝ ટુ બી તો ખોટું ટુ મુદ્દા પાછળ ટુ ના લાગેલું હોય તો એવું ના. ખરા ખોટાની વાત કરો. ખરા ખોટામાં એવું તો ના ખરા ખોટામાં એવું ના હોય કે ગ્રામર ના જોવું ખરું કે સાચું ખોટું. તમને ખોટું બનાવવું હોય વાક્ય તો સેકન્ડ વર્લ્ડ વોરની જગ્યાએ ફર્સ્ટ વર્લ્ડ વોર કરે એટલે વાક્ય ખોટું થઈ જાય. 1992 જગ્યાએ 1995 કરી નાખો તો વાક્ય ખોટું થઈ જાય. બરાબર. શિવાકાશી થઈ ગયા બીજું કોઈ સ્થળ લખી નાખે તો ખોટું થઈ જાય. પછી 60 થી 70% ની જગ્યાએ 80 થી 90% કરી નાખે તો ખોટું થઈ જાય. બરાબર. તો આ બધી નાની નાની માહિતીઓ તમારે યાદ રાખવાની. એવું નહીં પરીક્ષામાં નહીં પૂછાય. ખરા ખોટા 4 માર્ક્સના 3 માર્ક્સના હે ને તો ગમે તે પાઠમાંથી ગમે તે પૂછીએ એ આપણને પાઠની પૂરી માહિતી હોય તો આપણે એનો સાચો જવાબ આપીએ. તો વર્લ્ડ વોર આવ્યો પણ ફર્સ્ટ કે સેકન્ડ યાદ નથી શું કરવાનું
ચાઇનાની જગ્યાએ અમેરિકા કરી નાખી તો આપણે ખ્યાલ આવ્યો પેલા દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલા ભારત ચાઇનામાંથી ફટાકડા લાવતું હતું, અમેરિકામાંથી નતું લાવતું, બરાબર? તો બધી નાની નાની બાબતો યાદ રાખજો કે ખરાબ ખોટા ખાલી ખરું કરો ને એટલે ટ્રુ લખીને આવો તો 1 માર્ક્સ પૂરો હોય અને ખોટું કહીને આવો તો 0 થઈ જશે. એટલે નાની નાની માહિતીઓ આપણે યાદ રાખવાની. ચલો સેજપાલ ધ્રુવી ભાષાંતર કરો. In India, fireworks used to be imported from China. ભારતમાં ફટાકડાની આયાત પહેલા ચાઇનામાંથી કરવામાં આવતી હતી. During the Second World War, these imports were stopped. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ કરી દેવામાં આવી. And the safety match producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. અને દિવાસળીનું ઉત્પાદન કરતું શિવાકાશી જે તમિલનાડુમાં આવેલું છે તેને દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. In 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from Sivakasi. 1992માં ભારતે 60 કરોડ જેટલા ફટાકડાનું ઉત્પાદન કર્યું, જેમાંથી 60 થી 70% ફટાકડા શિવાકાશીમાંથી આવ્યા હતા. એટલે કિસ્મતબેન દિસાઈ. In India, fireworks used to be imported. In India, fireworks used to be imported from China. ભારતે ભૂતકાળમાં ફટાકડાઓની આયાત ચાઇનામાંથી કરતું હતું. During the Second World War, these imports were stopped and the safety match producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચાઇનાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફટાકડાની આયાત બંધ થઈ. પરિણામે તમિલનાડુમાં આવેલું શિવાકાશી એ દિવાસળીનું ઉત્પાદન કરતું હતું. તેણે ફટાકડા બનાવવાની શરૂઆત કરી. In 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from Sivakasi. 1992માં ભારત દેશે 60 કરોડની કિંમત જેટલા ફટાકડા બનાવ્યા અને તેમાંથી 60 થી 70% જેટલા ફટાકડાઓ શિવાકાશીમાંથી આપવામાં આવ્યા. In India, fireworks used to be imported from China. ભૂતકાળમાં ભારતમાં ચીનમાંથી ફટાકડા આયાત કરવામાં આવતા હતા. During the Second World War, these imports were stopped and the safety match producer of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ કરવામાં આવી અને શિવાકાશી જે તમિલનાડુમાં આવેલું છે જે સેફ્ટી માચીસનું ઉત્પાદન કરતું હતું તેને દિવાળી માટે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. In 1992, the country used about 60 crore worth of fireworks and 60 to 70% of this came from Sivakasi. 1992માં ભારતમાં 60 કરોડ જેટલા ફટાકડાનો વપરાશ થયો હતો, જેમાં 60 થી 70% ફટાકડા શિવાકાશીમાંથી આવ્યા હતા. In India, fireworks used to be imported from China. પહેલા ફટાકડાનો આયાત ચાઇનામાંથી ભારતમાં કરવામાં આવતો હતો. During the Second World War, these imports were stopped. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ કરવામાં આવી હતી. And safety match producer of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. અને
જે પહેલા માચીસની ઉત્પાદન કરતું હતું તે ફટાકડાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. In 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from Sivakasi. ઈસવીસન ના 1992માં દેશમાં 60 કરોડ જેટલા ફટાકડાનો ઉપયોગ થયો હતો અને 60 થી 70% જેટલા ફટાકડા શિવાકાશીમાંથી આવ્યા. સરસ. તો અહીંયા શિવાકાશી હતા એટલે કે કદાચ પરીક્ષાની અંદર લગભગ બોર્ડમાં એકવાર શિવાકાશી વિશે પૂછેલું એસેમાં તમે નવનીતમાં પણ આપ્યું છે કે શિવાકાશી રાઇટ પેરેગ્રાફ શોર્ટ નોટ નહીં એસે શિવાકાશી વિશે એસે લોકો મને પોઈન્ટ આપેલા છે તમે શિવાકાશી વિશે. તો જે વિદ્યાર્થી ગણતરી એવી હોય કે મારે આ તૈયાર કરવું હોય તો તમે નવનીતમાંથી તૈયારી કરી શકો. કોઈ પણ તમારી પાસે રેફરન્સ બુક હોય કોઈ પણ મટીરિયલ એમાંથી તમે તૈયાર કરી શકો છો. આ એસેમાં પૂછાવાની શક્યતા છે. હું 100% નહીં કહેતો આમાં પણ શક્યતાઓ છે બરાબર. ક્યાંક ને ક્યાંક લગભગ બોર્ડમાં એકવાર પૂછેલું મને ખબર તો આપણે એને અવગણી ઇગ્નોર ના કરી શકાય બરાબર. હવે આ પેરેગ્રાફમાં કોઈને કોઈ ડિફિકલ્ટી કરી મમતાબેન કે ઓકે તો આગળ પેરેગ્રાફ કરીએ બરાબર.